જય માતાજી મિત્રોને. આજે આપણે સરસ મજાનો રાજસ્થાનના ઇતિહાસની વાત કરી વિશે સુદાનસિંહ શેખાવત જે છાપોલી વિસ્તારના જાગીરદાર હતા. નાનું એવું રજવાડું હતું અને શેખાવતો એટલે જે રાવ શેખાના વંશજ હતા અને આંબેર જે અત્યારનું જયપુર છે એની અંડરમાં જે આવતું હતું ક્ષેત્ર એને શેખાવાટી કહેવામાં આવતું. આ છાપોલીના જાગીરદાર હતા. હવે એ શેખાવાટીના જાગીરદાર છાપોલીના સુદાનસિંહ શેખાવત માત્ર 22 વર્ષની ઉંમર અને 22 વર્ષની ઉંમરે એ વ્યક્તિ છે એના લગ્ન માટે જાય છે આગળ અને લગ્નમાંથી જે લગ્ન કરી અને જાન લઈને પેલા જાતા એ જાન લઈને આવતા હતા એમાં વચમાં ખંડેલા કરીને જે વિસ્તાર આવે એ શેખાવાટીનો જ વિસ્તાર છે. એ ખંડેલા કરીને આગળ વિસ્તાર આવે એ ખંડેલાની અંદર રાત રોકાણા 7 માર્ચે 7 માર્ચ 1679 સાલમાં બનાવ બન્યો. હવે ત્યાં આગળ રાત રોકાણા એટલે ચરવાહે આકલો કર્યો, હાથ કર્યો કે જાગતો હોય તો જાગ સુજાણ ફોજ દેવરે આવી. એટલે એને એમ શું કે કોઈ ફોજ આવી છે એટલે તપાસ કરતા જાણવા મળ્યું કે ઓરંગની સેના છે એ દરાવ ખાન કરીને એનો બહુ ક્રૂર અને હિંસક માણસ હતો. એ ત્યાં આગળ આવેલો અને ત્યાં આગળ આવી અને એને મોહનજીનું મંદિર જે ખંડેલા વિસ્તારનું મોહનજીનું મંદિર હતું એ હાલમાં સિકર જિલ્લામાં છે એ ખંડેલા. હવે ત્યાં આગળ એ મંદિર તોડવા માટે થઈને સેના આવી 100-200 ગાયું છે એ મંદિરના પટાંગણમાં ભેગી કરી નાખી હતી અને મંદિર તોડવાની તૈયારી હતી. ત્યાં સુદાનસિંહ શેખાવત છે એ ખંડેલાની બાજુમાં રાત રોકાણેલા એટલે એને સમાચાર મળ્યા. પછી એને એમ થયું કે હવે એના બધા વડીલો બુઝુર્ગો હતા એને તો એમ કીધું કે ભાઈ હવે અત્યારે કાંઈ આવી રીતે આપણથી સેના છે અને પહોંચી શકાય નહીં. 10,000નું સેન છે, આપણે માત્ર 50-60 જણા છે. એટલે પછી સુદાનસિંહ શેખાવતે છે એને બધે એ ત્યાં ખંડેલા વિસ્તારનું જે બધા ઠીકાણા કે નાના નાના રજવાડા હતા જે આંબેરની અંડરમાં આવતા હતા એ બધાને સમાચાર મોકલાવ્યા જેટલા લડાકુ યોદ્ધા હોય એને તૈયાર કરી અને અહીં મોકલો. એ તૈયાર કરીને માઇન 500 જણા ભેગા થયા અને પછી છે એ યુદ્ધ કરવામાં આવ્યું. હવે યુદ્ધમાં તો નક્કી જ હતું કે ભાઈ જે છાપોલી ના જે રાજકુમાર હતા સુદાનસિંહ શેખાવત એને ખબર જ હતી કે ભાઈ હવે આમાં મૃત્યુ નક્કી છે. આમે 10,000 જણા છે અને દરાવ ખાન નામનો એવો હિંસક માણસ છે એટલે કોઈને જીવતા મૂકશે જ નહીં. પણ મંદિર બચાવવા માટે થઈને એના વડીલો જે એને આરે હતા વયોવૃદ્ધ હતા એને એમ કીધું કે નહીં હું રાવ શેખાનો વંશજ છું. રાવ શેખા એટલે આંબેરના એક શેખા થઈ ગયા. રાવ શેખા જે કુશવાહા વંશના, એની ઉપર આપણે ફરીવાર એક ભવિષ્યમાં વિડીયો બનાવશું રાવ શેખા કોણ હતા. હવે ઈ ત્યાં આગળ સમાચાર મોકલ્યા એટલે માન 200-500 જણા જેવું ભેગું થયું. એમાં હવે 200-500 જણા ભેગા થયા. સામે ઔરંગઝેબની 10,000ની સેના એને કઈ રીતે પહોંચી શકે આપણને એમ થાય. અને પછી છે ઈ ઘમસાણ યુદ્ધ થયું. એ ઘમસાણ યુદ્ધ થયું ત્યાં કોઈ બચ્યું નહીં માણસો, પણ આલિમગીર જે ઔરંગઝેબ હતો ઔરંગઝેબના ત્યાં આગળ એક એનો કોઈ માણસ એનું પેલા એના નામા લખતા એ માણસ એમ લખે છે કે બહુ એટલું બધું આમ સાહસિક ભર્યું અને વીરતાથી એટલું બધું એ લોકોએ યુદ્ધ કર્યું હતું કે 300-500 જણાએ 10,000 ને આમ અફડાથફડી મચાવી દીધી હતી. કાંઈ આમ ભાગવાની જગ્યા નહોતી રહેવાની એવું ઘડીક વાર કરી દીધું. અને સુદાનસિંહ શેખાવત છે એનું માથું પડી ગયું. પછી ધડ એટલું બધું લડવા માંડ્યું. હવે અત્યારના ન્યુરોસાયન્સે સ્વીકાર્યું છે કે ભાઈ ન્યુરોસાયન્સે એવી વાત સ્વીકારી છે કે તમારું માથું કપાઈ જાય એટલે કંટ્રોલ જનરેટર એટલે માથું કપાઈ જાય એટલે જો કે બીપી તો 0 જ થઈ જાય. હાવ બીપી 0 થઈ જાય. જે ચેતના છે એ તૂટી જાય એટલે માણસનું શરીર પડી જાય. પછી અત્યારના વિજ્ઞાને જે સાબિત કરી દીધું આરપીએમ કે જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ એક મગજ જેવું કામ કરે અને ઉપર કંટ્રોલ જનરેટર છે જે ઉપરનો મગજનો ભાગ કંટ્રોલ જનરેટર તૂટી જાય એટલે પછી એની જે માંસપેશી હોય એમાં એક મેમરી હોય. આ દરેક માંસપેશીની અંદર એક મેમરી હોય. એ મેમરી છે એને યાદ રાખવાની ક્ષમતા ધરાવતી હોય. દાખલા તરીકે એક ઘટના એવી બનેલી કે એક પાણીમાં બીતો તો એવા વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું એટલે એનું હૃદય છે પાણીમાં નહોતો બીતો એવું અમેરિકામાં ક્યાંક બીજી ઘટના બનેલી મને સાંભળવામાં આવેલી છે. હવે એને એ હૃદય છે એનું ઓલાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું એટલે ટ્રાન્સપ્લાન્ટ કરેલો વ્યક્તિ છે હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું એટલે પાણીથી નહોતો બીતો પણ હૃદય જેવું ટ્રાન્સપ્લાન્ટ કર્યું ફેરવ્યું બીજાનું હૃદય ચડાવ્યું એટલે તરત બીવા માંડ્યો. એટલે પછી કીધું કે ભાઈ આ વ્યક્તિ તો પાણીથી બીતો નહોતો માત્ર હૃદય બદલાયું મગજ તો એનું જ છે તો આ વ્યક્તિ બીવા કઈ રીતે માંડ્યો. પછી જાણવા મળ્યું કે મસ્ક્યુલર નર્વસ સિસ્ટમ
કે જે ઈ આખી જે આ હૃદય છે ઈ નાની નાની એક કોશિકાઓમાં મેમરી આવતી હોય છે. ઈ મેમરી યાદ રાખતું હોય છે. એટલે હૃદય એનું હૃદય ઈશારો કરતું હતું. હૃદયમાં જે મેમરી હતી ઈ કહેતી હતી કે તું પાણીથી તને બીક લાગે છે. એટલે આવું હજી સાયન્સ અત્યારે હાલમાં સ્વીકારે છે કે ભાઈ આવી રીતે ધડ છે એ માથા વગરનું ધડ છે એ લડી શકે ખરું, પણ એ બહુ વીરતાની ચરમસીમાએ પહોંચી ગયું હોય ત્યારે ત્યાં સુધી ન કરે. કારણ કે ત્યાં સુધી છે એ માણસ એક ઘણીવાર નથી કહેતા કે હા ઠામકું તમારામાં જુસ્સો આવી જાય. જુસ્સો આવી જાય એનું કારણ એક ચેતના આવે છે. પછી એની ભવિષ્યમાં વાતો કરશું. પણ આ સુદાનસિંહ શેખાવત છે એનું માથું પડી ગયું, ધડ લડવા માંડ્યું. એને ઔરંગઝેબની સેનાની અંદર એમ થયું કે કોઈ આવું દેવી શક્તિ કામ કરે એટલે અફડાતફડી મચી ગઈ. સુદાનસિંહ શેખાવત છે એ માથા વગરનું ધડ છે એ કેટલાય સૈનિકોને એમ કે છે, એના લખાણમાં એમ છે કે 70 થી 72 જણાને એને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હવે અહીંયા એક જ દિવસ લગ્ન કરેલો છો. 7 માર્ચે લગ્ન કર્યા. 8 માર્ચે 1679 ની અંદર આ જે યુદ્ધ થયું જે ખંડેલાનું, હવે ખંડેલાનું યુદ્ધ થયું એટલે અહીંયા એને માણસોને કીધું હતું કે જે આ નવા જે વધુ છે દુલ્હન છે એને તમે છે એ છાપોલી જે એનું નાનું ઠેકાણું હતું, જે રજવાડું હતું ત્યાં આગળ તમે પહોંચતા કરો. એટલે એ દુલ્હને જે પત્ની હતા સુદાનસિંહ શેખાવત એને ના પાડી કે નહીં મારે તો અહીંયા જ રહેવું છે. એ પાછા વળ્યા ત્યાંથી રસ્તામાંથી એને પાછા વળાવ્યા એટલે એ ત્યાં માથા વગરનું ધડ ત્યાંના સોર્સ એટલે ત્યાંનો ઇતિહાસ એમ કે છે કે માથા વગરનું ધડ છે એ એને હામું મળ્યું અને જે સુદાનસિંહ શેખાવતના પત્ની હતા એને લગામ થોભી એટલે તરત ધડ છે એ શાંત થઈ ગયું. અને આજનું સિક્કર જિલ્લામાં, રાજસ્થાનમાં સિક્કર જિલ્લામાં ખંડેલામાં ઉત્તર દિશામાં એની બેયની છત્રી આવી ગયેલી છે. ત્યાં આગળ ઘણા દર્શન હજી કરવા આવે છે. હવે પણ વિચાર એ થાય છે કે આવા વીર રાજપૂતો થઈ ગયા પણ છતાંય આપણને કોઈને તારીખ યાદ નથી, એનો ઇતિહાસ યાદ નથી, એને સાંભળવામાં રુચિ પણ નથી. એટલે બને ત્યાં સુધી આવો ઇતિહાસને આપણે સાંભળવો અને આવો ફરીવાર નવો વિડીયો રજૂ કરું તમારી સામે રાજસ્થાનનો કે કોઈ પણ પ્રાંતનો. ત્યાં સુધી સૌને જય માતાજી.